ચલો મિત્રો, આજે આપણે બનાવવાનો છે રીંગણનો ઓળો. તે માટે આપણે રીંગણને મસ્ત રીતે કાપી લઈશું અને અંદર લસણ ને મરચાંને એડ કરી દીધા છે અને તેને શેકાવવા માટે આપણે ચૂલામાં મૂકી દીધા છે. તે શેકાઈ જાય ત્યારબાદ તેને ઉપરથી આપણે તેની છાલ કાઢી લેવાની છે. છાલ કાઢી લઈને તેને આપણે મસ્ત રીતે આપણે ક્રશ કરી લેવાના છે. અને વઘારમાં ડુંગળી અને લીલું લસણ લઈ લીધું હતું અને લીલા વટાણા લઈ લેવાના છે. ત્યારબાદ મસાલો, હળદર અને મરચું, મીઠું એડ કરી દીધું હતું. ત્યારબાદ તેને મસ્ત આપણે ફેરવી લેવાનું છે. ત્યારબાદ આપણે જે ક્રશ કર્યું હતું ટામેટા અને રીંગણને અંદર એડ કરી દેવાના છે. અને આપણે ફાઇનલી રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ રહ્યો છે. રીંગણનો ઓળો જો મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગયો છે. અને એટલામાં અમે ગરમા ગરમ રોટલી બનાવી લીધી અને દિવ્ય મકાઈના રોટલા બનાવી લીધા હતા. અને મને તો બહુ ભૂખ લાગી હતી તો મેં ત્યાં જ ખાવાનું ચાલુ કરી દીધું હતું. મકાઈનો રોટલો અને રીંગણનો ઓળો ખાવાની બહુ મજા આવી ગઈ.